હું તો ગુલાબસિંહ ને જોગાજી ને દુદાજી ને ઠપકો આલું છું કે આમ તો બધા સમાજોનો વારો લીધો, પણ ગઈ ચૂંટણીમાં એમ કહેતા હતા કે રજપૂતોના છોકરા ગંદી ગંદી ફેક્ટરીઓ ચલાવે છે ને બદનામ કરે છે, ત્યારે એ લોકો અત્યારે રજપૂત આગેવાનોના કેમ હેરાન કરીને તમે વોટ માંગવા જાઓ છો, એ બદલો લેવાનો પણ સમય આવ્યો છે। તમામ સમાજોનું અપમાન કર્યું છે। જિગ્નેશભાઈ, આ સમાજ એવો છે જ્યારે સામેથી ચપરાજવાળાને જેતરણમાં ખબર હતી કે કેપી સાહેબ યુદ્ધ કરવાનું હતું અને યુદ્ધમાં સૌ પહેલા એ ચોપરાજના જેતર વખત યુદ્ધ હતું ને યુદ્ધમાં જોગરાજ સૌ પહેલો યુદ્ધના જમણમાં શહીદ બની ગયા હતા, એ સમાજ છે। જૈનો જ્યારે હરિદ્વાર જતા હોય અને અમારા મેઘવાલ સમાજના રોહિદાસ કહે કે ગંગા મૈયા ટકો હાથો હાથ લે તો હાલજો, એ જ્યારે જાતા હતા ત્યારે રોહિદાસે રૂપિયો આલ્યો ને હાથો હાથ ગંગા મૈયા લીધા, એ રોહિદાસના વારસદારો બેઠા છો તમે। ત્યારે આપ સૌ હર હંમેશા ડર્યા હોય, કોઈને ઈડીની બીક હોય, સીબીઆઈની હોય, પોલીસ તંત્રની હોય, પણ અમારો મેઘવાલ સમાજ ક્યારે કોઈથી ડર્યા વગર કોંગ્રેસના પડખે રહ્યો છે। ત્યારે આપ સૌને કોંગ્રેસના આગેવાનો વતી કહું છું કે આપનું એટલું બધું ઋણ છે કે અમારા મોત પછી તમે ચોમડાના અમારા શરીરના ચોમડાના જૂતા પહેરો તો પણ કોંગ્રેસ પાર્ટી તમારું ઋણ ઉતારી શકે એમ નથી, એવા સમાજને નમન ને વંદન। આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી। ઘણા ભાજપ વાળા આગેવાનો આકળાય કે શેની અસ્મિતા, આ બનાસકાંઠાની અસ્મિતા છે। 70 જણા ભાજપમાં ટિકિટ માંગતા હતા, આ ભાજપના 1 રૂપિયાના સભ્ય પણ નતા, એમની તો જિગ્નેશભાઈ એવી દશા થઈ, हम आह भरते लोग बदनाम करते, हम आह भरते लोग बदनाम करते, लोग कत्लेआम करते, चर्चा भी नहीं होती, चर्चा भी नहीं होती, हम आह भरते लोग बदनाम करते, हम आह भरते लोग बदनाम करते। गरीब समाजों कहीं बोले तो बदनाम करे कि आ तो घना तो मीडिया यूट्यूब वाला एवा कोई चैनल में पूछे कि कोने वोट आपशो तो के कांग्रेस ने तो એવું જ કે તમે દલિત છો કે ના તો તમે ઠાકોર, તો આવું યુટ્યુબ વાળા પૂછે। એટલે ભાઈ અત્યારે બનાસકાંઠાની 18 હાલમ મારો પ્રજાપતિ સમાજ હોય, દરજી હોય, હોની હોય, ઉતાર હોય, 36 18 હાલમ અંગ્રેજોને કાઢવા માટે ટાટા ને બિરલા, ગાંધીજીને સરદાર પટેલને ફાળો આપતા હતા, અને આ બીજી ગોરોને કાઢવા માટે જે લડાઈ હતી ને બીજી ચોરોને કાઢવાની લડાઈમાં અત્યારે અમારી પાસે ટાટા બિરલા નથી, અમારી પાસે બેંક કે ડેરી નથી, અમારી બેંક ને ડેરી ટાટા ને બિરલા આપ સૌ બેઠા છો, અને ખોબલે નોટ ને વોટ આપવાનું બનાસકાંઠાની જનતાએ બીડું ઝડપ્યું છે। ત્યારે આ સર્વ સમાજને બનાસકાંઠાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન। વિશેષ આપણે ના કહેતા મરું પણ માગવું નહીં, તન કે કાજ પરમાર્થને કારણે મોગતા ના આવેલા આ કોંગ્રેસ પાર્ટી માટે તમારી પાસે ખોળો પાથરું છું, આ ખોળાની આપ સૌ લાજ રાખો એવી વિનંતી કરું। જિગ્નેશભાઈના હાથ મજબૂત કરો, જ્ઞાનીબેનના હાથ મજબૂત કરો, રાહુલજીના હાથ મજબૂત કરો। આપ સૌને ખબર છે કે જે લોકો બંધારણના વિરોધમાં હતા, આ ચૂંટણી છેલ્લી ચૂંટણી છે લોકશાહી માટેની। જિગ્નેશભાઈ કાયદાના અભ્યાસુ છે, જિગ્નેશભાઈ વકીલ છે, જિગ્નેશભાઈને ખબર છે કે કોઈ પણ પદ બંધારણમાં સરપંચ હોય, ડેલિગેટ હોય કે ધારાસભ્ય 6 મહિનામાં ભરવું પડે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચની ચૂંટણીઓ 2 વર્ષથી નથી ભરતા, એ આ લોકશાહીની હત્યા છે, આપ સૌ જાણી રહ્યા છો। આ વખતે જીતી ગયા તો ક્યારે ચૂંટણીઓ નથી આવવાની, આ છેલ્લી ચૂંટણી છે બંધારણ અને લોકશાહી બચાવવાની। ત્યારે આપ સૌ ખભે ખભો મિલીને 7મી તારીખે પંજાના નિશાન પર વોટ કરી અને જ્ઞાનીબેનને વિજય બનાવો, એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।